એક વસ્તુ યાદ રાખજો કે તમે તમારી જવાનીમાં ગમે તેટલી સ્ત્રી જોડે સંબંધ રાખી લીજો, ગમે તેટલી જગ્યાએ તમે મોઢા માર લીજો, પણ જે દિવસે તમે બીમાર પડ્યા ને એ દિવસે તમારી પત્ની જ તમારી સેવા કરશે. બાકી એવું કોઈ ન માનતા કે એની જોડે સંબંધ છે ને એ મારી જોડે મને સેવા કરશે ને મારું કામ કરશે. ના, તમારે જરૂર હતી ત્યારે તમે એનો ઉપયોગ કર્યો અને એને તમારી જરૂર હતી એટલે એને તમારો ઉપયોગ કર્યો. બાકી આખરી દમ તક તમારી પત્ની જ તમારી હારે ઊભી રહી છે ને એ જ તમારી સેવા કરશે. બાકી વ્યાયામ હોય ને તો કાઢી નાખજો, સમજ્યા? એટલે જ્યાં મોટા મોટા મારતા હોય ને જધી ના હોય, જરાક લિમિટમાં રહ્યો અને લિમિટે બંધ કરો, બંધ જ કરી દો અને પત્નીની કદર કરતા શીખી જાઓ. એ જ તમારી હારે ને એ જ તમારી સેવા કરશે. બાકી કોઈ તમારો ભાઈ તમારું કંઈ નહીં પૂછે બીજા, સમજ્યા વાતને?